નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કેન્દ્રીય અને વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવો સરકાર પાસે નથી કર્યો અને તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડની આયાત પણ નહીં થાય। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો હાલ પૂરતો કોઈ નથી। ભારત ઘઉં, ચોખા અને ખાંડની આયાત પણ નહીં કરે। ભારત મે 2022માં ઘઉંની નિકાસ અને જુલાઈ 2023 થી બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓક્ટોબર 2023 થી ખાંડની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો। ઘઉં, ચોખા અને ખાંડના વેપાર પર પ્રતિબંધ લગાવાયા પછી આ વર્ષે દેશની નિકાસ પર આશરે 43,000 કરોડ રૂપિયાની ઘટ આવી છે। છતાં સરકારે જનતા માટે પોતાનો ખજાનો જાણે ખુલ્લો મૂકી દીધો હોય તેમ પ્રતિબંધ સતત ચાલુ જ રાખ્યો છે। જી હા મિત્રો, લાલ સાગર માર્ગ પર હુમલાથી બાસમતી ચોખાની નિકાસ પર અસર પડી શકે છે। દુનિયામાં ઘઉં, ચોખા અને ખાંડના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારતે વધતી ઘરેલું કિંમતો પર લગામ કસવા માટે આ વસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।